મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. તમે પણ મજામાં રહેજો. મસ્ત મજાનો થઈ ગયો છું ને, મસ્ત મજાનો ફ્રેશ વાગી ગયા છે ભાઈ 12 અને સ્કૂલે ને આવો છો ને ભાઈ આપણે એક ચેલેન્જ લેવાનો છે મસ્ત મજાનો. તો થોડું ઘણું ડિસાઈડ કરું જ છું ચેલેન્જ માટે. તો એ ચેલેન્જનું ડિસાઈડ કરી નાખું. અને ભાઈ પાવર નથી, પાવર વયો ગયો છે. અને અત્યારે ઓન ભાઈ જાય છે ભાઈ ગાડીનું રીપાર્સિંગ કરવા માટે, મતલબ કે ગેસનું જે રીપાર્સિંગ આવે ને એ કરાવવા જાય છે. તો 3 ફોન કર્યો છે. અને ભાઈ એક ઘડિયાળ આપણે નયનની ગઈ આપણે મેકલા નયનને ભાઈ કેટલા મને 15 દી વયા ગયા, 2 લખતા પડીએ. અને હરેશભાઈને એ તો હમણાં લઈ જાય. હરેશભાઈને ત્યાં તો જવાનું હતું ઓફિસે, તો સેટિંગ આવશે આજે. તો ત્યાં તો કહેવાય ને 100% આજે જ આવવું છે, કેમ કે કેટલા દિવસ થા મહિના દિવસ થા ને હરેશભાઈ એમ કહે કે તું મને લબડાવી હું થાકી ગયો છું એટલા માટે. તો ફટાફટ નીકળીએ મમ્મી, અમે જઈએ હું ભાઈ. તો નીકળીએ ભાઈ ફટાફટ રીપાર્સિંગ કરવા માટે. કેમ કે એમાં છું કેવું કે કહું તમને, હાલે કોલી આખો રહી છે. એમાં છું એવું કે રીપાર્સિંગ કરાવવું પડ્યું. કેમ કે અમે હમણાં ફરવા ગયા તો 4 ધામની યાત્રા મેં વ્લોગ નાખ્યો છે. મતલબ કે ફઈની આવ્યા હતા ત્યારે ભાઈ ગેસ ન પોરી દીધો અમને. એટલે મેં દમણની સાઈડ ગયા હતા ત્યારે ગેસ નહોતો પોરી દીધો. એટલે રીપાર્સિંગ કરવાનું છે. એમાં જે લખાણ આવે ને પછી અહીંયા આવે લખાણ એ ભાઈ વાંચી દીધું. પછી રીપાર્સિંગ કરી ન દીધું એટલા માટે અત્યારે જાય રીપાર્સિંગ કરવા માટે. તો વ્લોગમાં કન્ટિન્યુ. The next morning. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? પણ મજામાં છું ને, મસ્ત મજાનો નાય ફ્રેશ થઈ ગયો છું ને ભાઈ સ્કૂલેથી આવી ગયો છું. ને ભાઈ વાગી ગયા છે ભાઈ 4:10. આજે થોડુંક 5 મિનિટ મોડું થયું ને ઘરે સીતાનગરથી થોડુંક અંદર છે, 5 મિનિટ થાય પહોંચતા માટે. અને ભાઈ મહેમાન આવ્યા છે દેશમાંથી, અમારા મહેમાન આવ્યા છે દેશમાંથી ભાઈ. ખુશી ને સંજાબી આવ્યા છે અને મસ્ત મજાનું શરબત પી લીધું છે. ને આપણે પી લઈએ વરિયાળીનું શરબત. તમારે પીવું હોય તો હાલો પી લો શરબત. પીવું હું મારી આવ્યા વરિયાળીનું મસ્ત મજાનું શરબત છે ગેળું. સંજયને ખુશી આવ્યા છે ભાઈ રોકાવા માટે, અને કેટલા દિવસ આવું જ છું તો આવ્યા છે અને રોકા. અને ભાઈ આ કરણવાળા તો એના ઘરે ત્યાં ભાઈ સપ્તાહ છે, તો વેકેશન પડી છે એવું લાગે છે. પણ જોઈએ હવે સમય હશે તો જાવું દેશમાં. મતલબ કે છે તો ભાવનગર જ તે, તો દેશમાં આટો મરે એમ ભાવનગર છે એટલા માટે. તો જોઈએ હવે જવું એમ ગંગોત્રી અહીંયા આવી છે તો વેચવા જવાની છે. તો પપ્પા જાય કે હું જાઉં, હું એને ઓળખતા છે તો હું જાય, પપ્પા જેને ઓળખતા છે પપ્પા જતા છે. અને ગંગોત્રી વેચી નાખશે. મતલબ કે સપ્તાહ છે સપ્તાહ. ગાઈસ ભાઈ અત્યારે આવ્યો છું ભાઈ હરેશભાઈની ઓફિસે ને વાગી ગયા છે ભાઈ 5:30. અને હરેશભાઈને કાંઈ ઠેકાણા છે નહીં. ઘડિયાળ લઈને આવું છું હરેશભાઈની મસ્ત મજાની. ને ભાઈ ક્રિશભાઈ અમારે પેકિંગ કરવા બેસી ગયા. ગાઈસ ભાઈ અત્યારે જાઉં છું ભાઈ ઉદયભાઈને જ આવું ને ઘરે જાવ કાંઈ નક્કી નહીં. પણ અત્યારે આવ્યો તો ભાઈ નયન ભાણુની ઘડિયાળ લેવા માટે. અને ભાઈ અત્યારે આવ્યો તો હરેશભાઈને ત્યાં, તો હરેશભાઈ તો હતા નહીં, એ ગયા હતા ભાઈ બહાર ફ્રેન્ડ લેવા માટે ગયા હતા. તો અત્યારે તો સીધો જાઉં છું ઘરે જ આવો એવું થાય છે મન. ને એમ કે ઉદાનો ફોન આવ્યો હતો કે હવે ઘરે આવ્યો તો મેં કામ હતું એને કાંઈ સીધો હવે અત્યારે તો ઘરે જ જાય. ને ભાઈ રાષ્ટ્રીય કક્ષામાં ભાઈ પાવર નથી. આ પાવર છે એ જનરેટર માટે ઓપન છે. લિફ્ટમાં એ કહેવાય ને ચાલુ જ છે. લિફ્ટમાં ભાઈ ફાટે છે. જો લિફ્ટ ચાલુ છે. શું કામ ખબર? કેમ કે અહીંયા આવતો ને પહેલાં ત્યારે એકવાર ફસાઈ ગયો હતો એટલા માટે મેં હવે લિફ્ટમાં નથી જાઉં. મેં અત્યારે રાત્રે ઉતરવા વખતે વાંધો ન આવે, ચડવા વખતે વાંધો આવે. અમે ઉતરીને ગયો ખાના. અને આ નયનની ઘડી આવી ગઈ છે તો એને મેક લાવવાની છે. તો એ એક કામ ફટાફટ કરવું પડશે. તો એ કામ પહેલાં કરીએ, બીજું કાંઈ નથી કરવું. ગાઈસ ભાઈ અત્યારે અમે આવ્યા છીએ પાણીપુરી ખાવા માટે, હું ને ઉદો. અને ભાઈ આ અત્યારે ભાઈ નવું બની ગયું છે આમ જો. અહીંયા હું, ચતુરભાઈ, કેવિન, કૌશિક, ઉદો અને ઉદય મારા ભાઈ અને એટલા બધા આવતા. એકવાર મને ને અમે કે પાને મહિને એકલો હતો કે પાન લેતા એમ કે ચતુર કાકા હમણાં થોડાક દિવસ પહેલાં ફોન આવ્યો તો પછી અહીંયા જ પાણીપુરી ખાયો આ રસ્તે. તો મને યાદ આવી ગયું. મેં કીધું અહીંયા આપણે બેઠા હતા એમ. મતલબ કે હવે તો જો કે અહીંયા એટલું બધું ઇન્ડસ્ટ્રી બની ગયું એમ. પણ ચતુર કાકાનો ફોન હમણાં જ આવ્યો હતો. એને કાંઈ કામ ન હોય, શાંતિથી બેવા છોકરાઓને બોલાવે. તો એ કેવી રીતે મળ્યા ને એ ઉદય કેવી ને બધા દુકાને કામે જતો એવું હતું. તો ત્યાં ઓળખાને લઈ ગઈ હતી. તો ત્યાંથી બધા દોસ્તારને નામ દીધા ને ભાઈ કે બધા આવો બેઠા. પછી ઘણા સમય એટલે આમ કહેવાય રોજ બોલાવતા બેઠતા શાંતિથી મોજ કરતા. પણ ત્યારે તો હું વ્લોગ ન બનાવતો. તો થોડા કમ કહેવાય ને 9-10 મહિના મને વરસ દિવસ જેવું થઈ ગયું. અહીંયા શાંતિથી બે આવે એવું બધું કરીએ. ને ગાઈસ અત્યારે તું આવ્યો છું પાણીપુરી ખાવા. તો પાણીપુરી ખાઈ નાખીએ. ઉદો તો એકલો દાબા મળ્યો છે વાટે નથી. તો અત્યારે બોલાવે તો ગાઈસ ભાઈ અત્યારે ભાઈ
મામા આવ્યા છે ભાઈ મીટિંગ માંથી જઈને સાળીને મળવા માટે સ્પેશિયલ ગિફ્ટ કાકાને આપ્યું નથી અને દેવું નથી, ખાલી બે સાડી આવી છે ભાઈ અને વાત કરે છે એના મોટા બેન મામી યારે વાત કરે અને ઉદયભાઈ પીક શું કહેવાય ખાવા બેઠો સોડા લઈને પીસ બે આ તો ગઈ હતી મહેંદીના ઓર્ડરમાં તો એને ઓર્ડર પતી ગયો ને આવી છે હજી એને પપ્પા તો એ તો આ બે ગયા હતા ને મમ્મી ને ત્રણેય. હા ને મામા ખવડાવે ભાઈ સમાધાનનું આઈસ્ક્રીમ બરાબર, આઈસ્ક્રીમ ખવડાવે ભાઈ સપ્તાહમાં દેહમાં તારીખ આવી ગઈ 8 તારીખ જવાનું છે એમ ને. આઈસ્ક્રીમમાં સમાધાન કરવું છે કે વધારે આપણે કઈ ગોલામાં જવું છે? હે દ્વારકા જવાનું સમાધાન થઈ ગયું. કઈ સાઈડ એ ખુશી સંજ્યા સમાધાન શેનું કરવાનું છે? આઈસ્ક્રીમ નું દ્વારકા જવાનું. દ્વારકા કે આઈસ્ક્રીમ ખાવાનું સમાધાન નાનું તો સમાધાન કરી નાખીએ એટલે અમારે વાંધો ન આવે. નાનું નહીં આઈસ્ક્રીમ મોટું જ કામ. આઈસ્ક્રીમ ખવડાવે બરાબર એટલે સમાધાન થોડું ઘણું કરી નાખીએ નાનું. તમારે દ્વારકા જવાની વાત અલગ તમારે બરોબર એટલે અમે આઈસ્ક્રીમમાં બકાડવા જોઈએ એટલે અમારું પાણી થઈ જાય આઈસ્ક્રીમનું એમ. અત્યારે વાગ્યા 11:30 ને અત્યારે આવે છે આઈસ્ક્રીમ ખાવા અને ભાઈ જીગામાં આવ્યા છે ભાઈ ઢંઢણ કરીને આમ જો ગરબા ક્લાસીસમાં એકલા ગરબા ક્લાસીસમાં એકલા આવશો ને હું તો વ્લોગમાં કન્ટિન્યુ જ રાખી તમારે એકલા મને કીધું નથી ને આ ચહેરા દિખાવ તમારા ચહેરા દિખાવ ચહેરા નહીં દિખા રહે ચહેરા દિખાવ ચહેરા નહીં દિખા રહે. અને અમે આવ્યા છે બીકરીમાં આઈસ્ક્રીમ ખાવા તો આઈસ્ક્રીમ ખાઈ લે મસ્ત બધા આખી ગેંગ લઈને આવ્યા. સંજયને પૂછી દેશમાંથી આવ્યા છે ને ભાઈ પહેલા દિવસે આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે બી ક્રીમીમાં જોવા કેવા શાંતિથી બેઠા અને આ ભાઈ ફોટા પાડે આમ જો ફોટો પડી ગયો હવે કેતનભાઈ લઈને આવે ફટાફટ ખાઈ લે અને વાગી ગયા છે અત્યારે ભાઈ 9:30 થઈ ગયા આમ જુઓ 9:30 નું છે 9:12 થઈ ગયા બોલાઈ ગયું. અને કાલે સવારે સ્કૂલે જવાનું છે અમિત આજે આવવાનું હતું ને પેટમાં દુખતું હતું એવું કહેતો હતો સવારે એટલે ફૂલ ડે હતો તો બપોર પછી નહોતો આવ્યો ને એવું બધું હતું. અને અત્યારે ભાઈ આઈસ્ક્રીમ ખાવા આવ્યા છે તો આઈસ્ક્રીમ ખાઈએ મસ્ત મજાનો અને ફોટો પાડી અલ્ટ્રા પ્રોમાં હવે પહેર લીધા અહીંયા મગજ છે આનો આ મગજ અહીંયા છે મગજ તારું મગજ અહીંયા છે અહીંયા આ મગજ ને મારું છું. આ અમારે હંધાથી મોટામાં મોટી બેન છે ભાઈ અમારે હંધાથી મોટામાં મોટી બેન છે. આનું એક નામ પાડ્યું હતું પણ બોલાય નહીં નામ ખીજાય છે એટલે યા નથી કીધા હતા મારે બધા ખીજાય ને એટલે ગાઈસ ભાઈ આવી ગયો છે બીકરીમાંથી ઘરે અને ભાઈ પપ્પા મમ્મી તો સૂઈ ગયા છે અને આઠું લાવ્યા છે ભાઈ કેન્ડી લાવ્યા છે ક્વોલિટી લાવ્યા છે પપ્પાએ મગાવી હતી કે લેતા આવજો મને હા લેતા આવશું. અને જસુબેન તો આવી સીધા ટળી ગયા છે અને અમે આપણી પથારી કરી નાખીએ ગુડ નાઇટ લગાડી દઈએ મસ્ત મજાનું મચ્છર બચ્છર ન આવે મસ્ત ઊંઘ આવી એટલા માટે તો બ્લોગ એડ કરું છું. અને સંધ્યાનું ખુશીનો ફર્સ્ટ ડે હતો પહેલા દિવસ હતો અહીંયા આવવાના અને એ લોકો થાકી જાય છે હું થાકી બીજી ગયો છું એટલે હોઈ જાવ વહેલા હાર. તો આશા છે કે આ તમને તમે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે પછીનો બ્લોગ સાથેનો વિડીયો સાથે ચેનલ બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારા વાલા જય હિન્દ જય ભારત. મળીએ એક નવા બ્લોગ સાથે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા સબસ્ક્રાઈબ કરવાનું કહી દે.